બધાએ કીધું હોય પણ ના થયું હોય તો વિશ્વાસ એકદમ ક્યાંથી પડશે? પડે ખરી? ના પડે. પણ આજે કદાચ આયા હોય, પહેલી વખત આયા હોય, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે કુળદેવીને તમારી માતાઓને સુખડીને શ્રીફળ ધરાવજો. આવતા રવિવારે હું મેલડી તમારી માને લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. સુખડી અપાઈ તો તમારી માને હલાઈ ને, 5 ફૂલ આલ્યા ગુલાબના, 5 ફૂલ આલ્યા તો તમારી માને હલાઈ ને, દીવો હલાયો તમારી માને હલાયો ને. કારણ કે કોઈ નતું ત્યારે આપણી મા હતી. આપણા પૂર્વજો, તમારા પૂર્વજો, તમારા વડીલો માતાઓજીને લાયા, માતાઓની ભક્તિ કરી, જીવનમાં જે સુખ કે દુઃખ આવ્યું હોય એ માના ચરણ અને શરણમાં અર્પણ કરીને આગળ વધ્યા. આજે એની જ વસ્તી આજે દુઃખી છે, હું મેરડી છું. જે માતાઓ લાયા છે ખબર નથી, શ્રીફળ પડ્યું છે 20 વર્ષથી, એનું શું નામ છે ખબર નહીં. અમારા પૂર્વજો દીવો કરતા હતા, એ દીવો કોનો થાય છે ખબર નથી. તો ચિંતા ના કરશો, આવા જ પ્રશ્ન ઉકેલવા હું અમૃતની મેલડી આવી છું. આવા જ પ્રશ્નમાંથી તમને બહાર કાઢવા હું અમૃતની મેલડી આવી છું. બસ તમે મારો સંગ કરજો, તમે મારા કીધે રહેજો. મેં નથી કીધો મારા ઉપવાસ કરજો કે મારા માટે કંઈક લઈને આવજો. મને તો ભગવાને આપ્યું છે કોરા કાગળો પર સોનાની કલમે લખીને કે બોલું ના બને બર્યો અવતારમાં ખોટ પડાવું મેલડી છું. આ કળિયુગની અંદર સમય સાથે કળિયુગમાં માસ્તર વાત કર્યું હોય, હું એક જ હતી, કાળીનો એક રાજા મેલડી. કે સમય સાથે વાત કરી તીન બનાવીને આપ્યો. આજે લોકો કહે છે ને કે માતાજીને મળવું છે, માતાજીને પૂછવું છે, પણ માતાજી પાસે જવાતું નથી. તમે તો આવી ગયા ને, હવે મારા આવવાનું થયું મેલડી છું. જો તમારી કુળદેવીના ભક્તિમય થઈ જજો. જેટલા જેટલા તમારી કુળદેવીના શરણમાં ચરણમાં જશો, તમારી કુળદેવીનો ઉપવાસ કરશો, પૂનમનો ઉપવાસ કરશો, તમારી કુળદેવીનો મંગળવારે આરતી કરશો, તો જે જોઈએ છે એનાથી બમણું તમારી ભગવતી આલવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. દુનિયાની માતાની પાસે સુખ માંગવા નીકળ્યા છો, સુખ માંગો છો, તો આપણા પૂર્વજો જે મેરડી મૂકીને ગયા છે, ખોડિયાલ મૂકીને ગયા છે, કાળકા મૂકીને ગયા છે, સિકોતર મૂકીને ગયા છે, એ સર્વ શક્તિમાન છે. હું મેરડી છું. હું બોલું છું મેલડી એટલે હું જબરી ના. તમારી માં કદાચ ના બોલતી હોય ને તો એ જબરી હું મેલડી છું. પણ ભગવાને થોડું મારું સત વધાર્યું. કેવું વધાર્યું? કે ખોડિયાલ વાળાના ખોડિયાલ પાસે જ મોકલ્યા છે, મેલડી વાળાના મેલડી પાસે જ મોકલ્યા છે, બહુચર વાળાના બહુચરના મંદિરે જ મોકલ્યા છે. કીધું તું કે 8મના દિવસે તમારી કુળદેવીના નિવેદ કરવા જાઓ તો ભાવ લઈને જજો. નિવેદ લઈને જાઓ કે ના જાઓ, ભાવ લઈને જજો. માં તને મળવા આવ્યા છીએ ને તને મળવા આવીએ છે. કાંઈક રસ્તામાં મળે એ ભગવતીઓ હજુ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. ભલે ગમે તેવો સમય આવે, ગમે તેવી તકલીફ થાય, જીવનમાં ગમે તે પ્રશ્ન બના, કોઈ દિવસ તમારી માની ભક્તિ ઓછી ના કરતા, તમારી માના દીવા ના બંધ કરતા. કળિયુગમાં કોઈ કોઈનો, આપણા પૂર્વજે જેમ દીવો કર્યો છે ને એ આપણી આપણે એના છીએ. હું માધ્યમ છું, હું માધ્યમ છું કે સતના માર્ગે તમને બધાને લઈ જવાના. તમારી ભૂલો જે થઈ ગઈ છે એને ગોતીને આલવાની, તમારા ગુનામાંથી બહાર કાઢીને તમારી માતાઓને મનાઈને કહીને કે હાંભળ આ તારા ને તું એમની છો. હવે નવા ગુના ના થાય, નવી ભૂલો ના થાય, નવા પાપ ના થાય, એવી ખોડિયાલ મેલડી કાળકા સતી શિકોતર કે હર્ષિદ તું આશીર્વાદ આલજે.
ઘરમાં 4 સભ્ય હોય અને દરેકના મન અલગ અલગ હોય, નિવેદ કરતા સમય સાથે ના હોય, દીવાબત્તી કરતી વખતે સાથે ના હોય, અને માંગણીઓ મોટી મોટી મૂકીને આવતા હોય તો પૂરી નહીં થાય. એક ભાવ, એક મન, એક ચિત્ત અને એક હૃદય અને એક પરિવાર ને એક વસ્તીના એક દીકરા બનીને જાઓ અને બે હો પલાઠી વાળો યુગમાં રાજા મેલડી નહીં. પણ આજે કોઈનું મન એક નથી. ભલે 4 જણા ભેગા બેઠ્યા હોય, 4 ભાઈ સાથે હોય, પણ હૃદયમાં તો પ્રશ્ન પડ્યો છે ના. મન એક રાખજો, કારણ કે એક જ માના વસ્તાર છો. માં એક જ વખત મળે છે, માં એક જ વખત આવે છે અને માં એક જ વખત આશીર્વાદ આલશે. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે માતા રાજી થાય, રાજી થઈને આવે, હસતી આવે, ખિલખિલાટ કરતી આવે. એવું કે માગો શું જોઈએ છે, હું માતા ઈ છું. માતા એવું કે માગો શું માગો છો, અને વસ્તી એવું કે માતાના આશીર્વાદ માંગીએ છે. એટલે હમથી લેવાનું કે કળિયુગમાં તમે જીતી ગયા, હું મેલડી છું. જેનો ભક્તિનો ભાવ જબરો, જેનો વિશ્વાસ જબરો, એની શિકોદર જબરી. મને ઓળખો ને તો ઓળખાય. એની મેલડી જબરી. આજે તમે રવિવાર છે ને, આજે રવિવાર થયો ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, તાય 100 માણસ ઊભું હશે. મને ઓળખો ને તો ઓળખાય. કારણ કે દુનિયાની કોઈ પણ મેલડી હોય એ તમારી માનો ન્યાય કરાવવા આવી છે. મને ઓળખો ને તો ઓળખાય. મેલડી મેલી નથી, માણસોના મન મેલા છે. જો મેલી હોત તો તમારી માને બોલતી ના કરી હોત. મેલડી એક એવી માતા છે જેને પૂજો કે ના પૂજો, ભજો કે ના ભજો, યાદ કરો કે ના કરો, રાત્રે 12 વાગે દુઃખ પડે અને એવું કોઈ કળિયુગમાં કોઈ મેલડી હોય તો આમાંથી તારી જા, અને તારી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. પણ માસ્તર, માણસનો ભાવ મેલડી પ્રત્યે હોવો જોઈએ. મને મેલડીઓ પર શ્રદ્ધા છે, અમૃતની મેલડીઓ પર વિશ્વાસ છે. મારું ગયેલું મને લઈને આલ છે તો શંકર ભગવાનના ત્યાં ભમર્યું તપ ધરીને લઈને ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ ધર. હું મેલડી છું. પણ આ તો જેને કહેવાનું હોય ને, હું મેલડી તો કહેતી જ હોય. વાણિયાનો દીકરો આજથી 10 વર્ષ પહેલા લગ્ન કરીને પોતાની પત્નીને લાયો. 4 વર્ષથી ભયંકર દુઃખ પત્નીના. ડોક્ટરે કીધું છે કે મુખમાં કે મને સાંભળજે, તું મોટો સાહેબ બની ગયો, અધિકારી બની ગયો, પણ તે એક મેલડીને ખોવી દીધી એટલે બેટા દુઃખ આવ્યું છે. એટલે બેટા મને સાંભળે છે. એક નાની 9 વર્ષની કે 8 વર્ષની એક દીકરીને લઈને બેઠ્યો છે. પણ માસ્તર, હું અહીંયા નહીં, મને 7 દરિયા પાર પ્રશ્ન કરા અને 12 દરિયાની વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું તો મારું નામ મેલડી નહીં. પણ ભણ્યો ગણ્યો, વર્ષે 25 લાખ કમાતો થયો. એટલે મેલડીને ભૂલી ગયો, અને પટેલ મેલડીને ભૂલી જાય. એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેલડી નહીં. મારો ભાવિક, મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામથી હું મેલડી બતાવીશ. પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ
આમાં મેલડી મળશે કે નહીં મળે? હું તો બધાને મળેલી જ છું. યાદ કરો તો મહાનની મેલડી બનીને આવું છું ને પાવાની દેવી કાળકાણ સાથે લાવું છું. અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે સોળે સળગાર સજીને આવું છું. માં માં એટલે એના ભણતરો પર ગર્વ છે. ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો. ભણી ગયા, ગણી ગયા, લાખો રૂપિયા આવી ગયા, પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું નથી માં વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, આમાં પણ નવું જીવન મળતું નથી માં પણ એમ કહું છું કે તારી મેલડીને 20 પૂનમ ભરજે. 21 પૂનમે મટેલું હોય તો માનજે. એ અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં શિવ શબર નદી ગંધર્ભ્યા મેલડી આવી હતી. આમાં 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં તું કે એને કહેવાનું. આમાં કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. આમાં મેરડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તને ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. આમાં અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે. તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. તારા દાદા કરશનની મેલડી આમાં એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, તે માતાને માનતા હોય કે ના માનતા હોય માસ્તર, આમાં ભાઈ ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે. એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. આમાં જતું હોય તો રોકશે. દેવનો ન્યાય 1000 વર્ષે માંગશે. તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે. આમાં મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેલડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છું. આમાં એટલે માસ્તર, આમાં દુઃખથી મારેલો માણસ આમાં ભટકી નાયો. જો ભગવતી ભેગો ના કરું તો મારું નામ અમૃતની મેલડી નહીં. આમાં હું દુખિયાનો દાતાર છું, મસ્તાની મેલડી છું, રાજા મેલડી છું. મારા તાલમાં આવું તો રાજા બનાવું છું. મારા તાલમાં આવું, મોજમાં આવું, આનંદમાં આવું તો રાજા બનાવું છું. અને દુઃખમાં આવું છું તો દુનિયામાં કોઈને હાથ પકડવા દેતી નથી. મોટો દિગંબર બેઠ્યો હોય તોય મને મેલડીને ના ઓળખી એકા. પટેલ મને ઓળખો તો જ ઓળખાય. આમાં એટલે મોટી ધીરજ, મોટી શ્રદ્ધા, તમારો ભક્તિનો ભાવ, જેટલા જે કોઈ મને મળવા આવ્યા હોય એમને દરેકને કહું છું, દરેકનો વારો આવશે, દરેકનો સમય આવશે, દરેકની વેળા આવશે, દરેકનું ચોઘડિયું આવશે. અને નહીં આવા અમૃતની મેલડી લાવશે. આમાં એટલે બહુ દૂરથી આવ્યા હોય તોય હું મેલડી આશીર્વાદ આપું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, મંગળવારના ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. એક દિવસ તમારી માં તમને કહેવા આવશે કે બેટા મેલડી રહી જાય છે, આ પૂર્વજ મેલડી લાયા હતા ને મેલડી રહી જાય છે, તો મેલડીનો દીવો કરજે. અને બરોબર રાત્રે 8ના ટકોરે હું મેલડી તારી માતાઓને લઈને આવું તો માનજો કે હું ભગવતી ગાવા આવી હતી. આમાં એટલે જેની શ્રદ્ધા હશે આ અમૃતની મેલડી પ્રત્યે, બધા કહે છે ને
અમે તો મેરડી માના રવિવાર ભર્યા. અરે મારા નથી ભર્યા. મારા ભર્યા હોય તો રાજા હોત મને ઓળખો ન તો ઓળખાય. મેરડી બધે નથી. કોઈ મેરડીએ કીધું, માસ્તર કીધું કે વાહ વાહ પણ મને એવું નથી કે એને નવું જીવન મળે, એના જીવનમાં પરિવર્તન આવે તો મારો થઈ જાય, મારી ભક્તિ કરે. મને ખબર છે કે મારા કોણ થશે, મને ખબર છે મારા કોણ થયેલા છે, અને મને ખબર છે કે મારા કોણ થઈને બેઠ્યું છે. હું મેલડી છું. વાહ વાહ એ તો પછી કહેવાય ને આમાં કે માં તો કીધી, પણ માને ઓળખી ના એ ક્યાં. જે કોઈ શ્રદ્ધા અને ભાવ લઈને આવશે આ અમૃતની મેલડી પાસે, જે માગશો એનાથી 1000 ગણું અમૃતની મેલડી આલીશ. મને ઓળખો ને તો ઓળખાય. વાહ વાહ એટલે આયા છો તો મારા આશીર્વાદ અને તમારી માતાઓના સાથે આશીર્વાદ લઈને જજો. જે કઈ દુઃખ હોય મને મેરડીને મનોમન હાલીને જજો. અરે લખેલું તો ભૂસાઈ જાય માસ્તર, આ કળિયુગ છે. આમાં લખેલું તો ભૂસાઈ જાય, પણ મનથી કાગળ લખજો અને સપને જવાબ દેવા આવું તો માનજો કે હું પશુ પ્રભાત રાજા કરણની વેળાએ એ પાવાની દેવી કાળકા આવી હતી. મારી કાળકાના આશીર્વાદ છે. વાહ વાહ મંદિરો તો બંધ કર્યા, આમાં નિયમ હોય તો મંદિર બંધ થાય. આમાં મારા પોતાના નિયમ છે. 12 વાગ્યા પછી તો જાગું છું, મેરડી છું. 12 થી 4 નો કળિયુગનો રાજા મેરડી છું. અને એવું નથી કે હું મેલડી જબરી ના. જેનો વિશ્વાસ ને ભાવ ને ભક્તિ જબરી હશે ને એવી જબરી થઈને હું મેલડી આવીશ. માસ્તર આમાં હવે સમય જેટલા જેટલા સમય જેને જેને કહેવાનું હોય એટલું તો હું મેલડી કહું છું. આમાં એટલે કુળદેવીના નામથી આજે ભક્તિ સ્વીકારી લેજો. કુળદેવીના ભક્તિના જે ભજનના કે કુળદેવીના સાનિધ્યમાં ના જતા હોય તો જજો. ગામડે કદાચ તમારા પૂર્વજો તમારી માને મૂકીને ગયા હોય તો એની ખબર લેતા રહેજો. તમે તમારી માઓની ખબર લેશો તો તમારી માં તમારી ખબર લેવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકનો હું મેલડી આશીર્વાદ આપું છું કે આયા છો તો મારા આશીર્વાદ લઈને જશો. આયા છો તો 4 વાત સારી કરી છે એ સાંભળીને જજો. એવું ના વિચારતા કે આજે પૂછવાનું હતું પૂછી ના કે ને. પણ અને જે કઈ લાવો છો મારા માટે લાયા ને કે 100 રૂપિયાનો શણગાર લાયા કે 100 રૂપિયાનો ફૂલોનો હાર લાયા તો મંગળવારે 201 રૂપિયાનો તમારી માને પહેરાવજો. કારણ કે હું માં છું અને તમારી માં ઘરે બેઠી છે. મારી જરૂર પડી તો એની તો વધારે પડશે અને એના થઈ જશો, એના બનીને રહેશો. કોઈ જગ્યાએ જોવડાવ નહીં પડે. કારણ કે યાદ કરો અને આઈન ઉભી રે એ માતાઓ બેઠી છે. મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ભક્તિ કરજો, કોઈની વાતોમાં આવતા નહીં. દરેક કોઈને કોઈ સંકલ્પ લઈને આવ્યો છે, કંઈક ને કંઈક વાત લઈને આવ્યો છે, કંઈક ને કંઈક પ્રશ્ન લઈને આવ્યા છો તો મંગળવારે તમારી કુળદેવીનો ઉપવાસ ચાલુ કરીને સાંજે 7 વાગે તમારી કુળદેવીની આરતી દરેકને કહું છું કરજો. આરતી કરો અને આરતીમાં મગ્ન થઈ જજો.
જો તમને તમારી માના દર્શન ના થાય બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય